અને આ છે ડે 3 ઇન દ્વારકા. અત્યારે તો ભાઈ બેગ લઈને જવાનું છે. ભૂલી ગયો. એ ભગવાન, નામ જ ભૂલી જાઉં. હાલ ગાડીમાં મળ્યું ડાયરેક્ટ. માધવપીર બીચમાં બાપરે બાપ આટલો બધો ટ્રાફિક, ભયંકર ટ્રાફિક છે, ભયંકર. પોલીસ જેવા ના એ નથી, પોલીસ જેવા નથી. એ છે પેલા ના કેવું બોધા ના ગયો હે ને. 5 મિનિટ કઈ નથી થતી બેન, કલાકથી બેઠા છીએ અહીંયા. હવે માર નહીં હવે નામ ના લીધા હું તમને ડાયરેક્ટ માધવપુર બીચ છે. 2000 years later. हमारी एंट्री ही गलत थी, टाइम ही शाम का हो गया था. ગેસ કરવાના કારણે કટ ટુ કટ ટાઈમ હતો એમ ઓલરેડી આપણી જોડે. 2-3 જગ્યાએ સવારે મોડા નીકળાય, પછી 2-3 સીએનજીનું આ છે. અમે અહીંયા શ્રી હરિસિદ્ધિ માતાજીના મંદિરે આવ્યા હતા, પણ લેટ થઈ ગયું એટલે બંધ થઈ ગયું. અમે કટ ટુ કટ ટાઈમમાં અને મૂળ દ્વારકાના રણછોડ અહીંયા તો દ્વાર આવી રહ્યા છે, ત્યાંથી દર્શન થઈ ગયા. બસ કંઈ નહીં, આ માર્કેટ ફરવાના અમે. હવે માર્કેટ જોતા જઈએ. આગળથી અમે આવ્યા હતા છે તો ત્યાંથી તમને લાગશે કે ટર્ન છે, પતી ગયું. ત્યાંથી આમ કરીને આમ ટર્ન લઈને સીધું છે, એટલે આખી માર્કેટ છે. અમે તો અહીંથી ચાલતા ચાલતા તો આવ્યા છીએ. હવે જોઈએ, મેક્સિમમ અત્યારે તો ટાઈમ થયો છે 21:51, 10 વાગી ગયા, એટલે વાગવાના 22:10. હવે અહીંયા તોરણ જોઈએ કેવા છે. તોરણ તો સરસ છે, શંખ છે નાના નાના, કેટલા સારા છે. કેવા છે? સારા મસ્ત શંખવાળા ડિઝાઇન, નાના નાના શંખ અને ડિઝાઇન સારી છે. કેટલાના લે? અરે સોરી, કે 100 ના 4 કોડિયાવાળા પણ છે. જો સરસ છે, કોડિયાવાળા નીચે શંખ નાનો. કોડિયા આર્ટિફિશિયલ જોઈએ, હજી તો નક્કી નથી. આ લોકો પણ નક્કી કરે છે. આર્ટિફિશિયલ પેલા જોવે છે, ફ્લાવર્સ જોવે છે, તોરણ જોવે છે આર્ટિફિશિયલ, પછી આ દ્વારમાં લગાવવાના તોરણ છે ને એ બધું જોઈએ. લઈએ તો તમને કહું. અને ગોમતી એક ઘૂમતી ચક્ર, ઘૂમતી ચક્ર. આ જો ઘૂમતી ચક્ર છે. અને તમે પણ જ્યારે આવો ત્યારે આયુર્વેદ લેવું ઘૂમતી ચક્ર આ ભાઈ પાસે. आर्टिफिशियल हो ये लो बोलो આવી રીતના કરીને ના બતાડે. यहाँ पे जो भाई थे वो मुझे ये कह रहे थे कि ब्लैक स्टोन होता है वो आर्टिफिशियल हो तो वो ब्रेक डाउन हो जाता है, लेकिन ये रियल था, इसलिए उन्होंने कहा कि ये ब्रेक डाउन नहीं है. આ છે ને તુલસી કેરામાં મૂકી લાગ્યો મંદિરમાં પૂજામાં. આ દુકાને સ્પેશિયલ આવું
હરસિદ્ધિ માતાના મંદિરમાં તમે દર્શન કરવા આવો સ્પેશિયલ આવું લેવું મને સારું લાગ્યું કેમ કે નાના નાના ટ્રીઝ અને એક મોટા ટ્રીઝ છે અને શું કહેવાય ગાઈસ यहाँ पर हमने बाद में पूरी मार्केट घूमी और उसके बाद हमने कुछ नहीं तोरण लेकर वहाँ से चले गए। ફાઇનલી સનાતન ધર્મશાળા પહોંચી ગયા થકાવું પૂરા હું કાલ સવારે જવાનું છું. કાલ સવારે જાગવાનું જ નથી હા ક્યાં ઓકે ગાઈસ તો બ્લોગ ડાયરેક્ટ અહીંયા એન્ડ કરું છું. સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં ઓકે લખી નાખજો ઓકે બાય.